તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ। હું છું તખોબા કોમેડી કલાકાર અને આજ આપણે ડભોરા ગામમાં જવાનું છે। મોરી એક બ્લોગનો વિડીયો બનાવેલો છે ડભોરા ગામનો, જે મહાકાળીનું મંદિર છે। એટલે કેર માતા કોઈ છે એકને એ રીતે માતાજીનું પ્રિય કરવામાં આવે છે। એટલે મહાકાળી માતાનું મંદિર છે, એ બ્લોગનો વિડીયો બનાવેલો છે। તો આજે છે દિવાસો, એટલે દશામાનું આજે પહેલો દારો છે। દશામાનો 10 દિવસ રસી અને આજ દિવાસો છે, એટલે દશામાનો આજ પહેલો દારો શરૂ થઈ રહ્યો છે। તો મહાકાળી માતાનું મંદિર ડભોરા આવેલું છે, કાજીપુરા એ ગામમાં મંદિર આવેલું છે। એકર આપણે અત્યારે જવાનું છે, પણ આ ધોત્યુના પહેરણ નીકળી જશે। સમ કંઈ ધોત્યુ પહેરણ પહેરાય નહીં, એ પબ્લિકનો માહોલ બહુ છે। એટલે આપણે ધોત્યુ પહેરીએ ને બધી પબ્લિક અમી જોવો એટલે માહોલ બગડી જાય। આમ મજા આવે ભાઈ, પણ કે આવું બધું કરું છે આમ છે તેમ છે। મારી બ્લોગનો વિડીયો બનાવેલો છે, બધી માહિતી મહાકાળીની માતાજીની આપેલી છે। પૂજારી હતા એમના પાસેથી બધું મહાકાળી કેવી રીતે બેહેલો એ બધો બ્લોગનો વિડીયો બનાવેલો છે। પણ અત્યારે મેળો ભરાય છે દિવાસાન દારા, તે હું અત્યારે એકણ જવાનો છું। તો મેળાનો તમને માહોલ બતાવું। તો આ દિવસે તો તમારો કોઈ મેળ પડે એવો નહીં આવવાનો, પણ આવતો દિવસો આવે એટલે ડભોરા મહાકાળી મંદિર છે એ મેળો ભરાય। તો આ વિડીયો જોવો અને પછી એક દારો પછી વિઝિટ જરૂર લેજો। તો હું એકણ જવાની અમે તૈયારી થઈ રહી છે। તો બાઇક લઈને બે ભાઈબંધને બે જવાના છીએ। તો બ્લોગમાં બન્યા રહો। મેળો કેવો ભરાય છે એ લોકેશન બતાવો, આગળ રહીને જ બતાવો, પણ પેન્ટ શર્ટ ઉપર રહીને બતાવો। તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ। હું છું તખોબા કોમેડી કલાકાર અને આપણે આવી ગયા છીએ ડભોરા ગામ, એટલે કાજીપુરા બાજુમાં ગામ આવેલું છે। આજુબાજુનો આપણો ગામડો છે અને આજુ ડભોરા સિમ્બોલ આવેલું છે, કારકા માતાનું મંદિર। તો આપણે મેળામાં આવી ગયા છે। બાઇક તો 2-3 કિલોમીટર સીટ ઊભી રાખી છે। તો આપણે ભોખરા ઉપર ચડ્યા છીએ, કારકા માતાના દર્શન પણ કર્યા અને શ્રદ્ધાળુઓનો બહુ મેળો ભરવાનો છે અને દર્શન કરવા જે ભાવિ ભક્તો છે એ જબરદસ્ત મેળો ભરવાનો છે। જોરદાર દિવાસાન દારો છે, એ દારા મેળો ભરવાનો છે। 12 મહિને આ મેળો ભરાય છે દિવાસાન દારા। તો હું પણ આવ્યો છું, તો તમે પણ આવો।
फोटो आई तेरा क्या करूँ भाई Sure. Patuloy ba ako sa inada? Thank you.